હું દિશા સાવલા ઉપાધ્યાય અને તમે મને જોઈ રહ્યા છો gujarathimeetday.com પર. એવરીબડી ઇઝ ઈગરલી વેઇટિંગ કે વસંત ફેસ્ટિવલ ક્યારે આવે, કારણ સોબોમાં આ એકમાત્ર સ્થળ છે જ્યાં ગુજરાતી લિટરરી ઇવેન્ટ થાય. સરની એવી આદત છે, એ મને યુઝ્યુઅલી જસ્ટ ટેલ્સ મી કે તારે આ રોલ કરવાનો છે, બસ. તો એટલે મારે કોઈ પ્રશ્નો ના પૂછવાના હોય. ઓકે. Number of activists, feminists, they have struggled hard and still they are doing it and is going to be. જે મારા અંદર એ ચેન્જ આવ્યું છે કે આઈ હેવ બીકમ મોર એક્સપ્રેસિવ. પહેલાં હું નહોતી બોલી શકતી, કે અચકાઈ જતી હતી બોલતા વખતે. હવે હું ખુલ્લેઆમ બોલું છું, હું બિંદાસપણે બોલું છું, વિધાઉટ એની વન્સ ફિયર. મેં કલ્પના દિવાનને જોયેલા, આમ આપણી સાથે બેઠા હોય, આ છે તે છે, પણ સ્ટેજ પર આવે તો અચાનક કોઈ ચમત્કાર થઈ ગયો એવું લાગે. સ્કૂલમાં હતા ને ત્યારે રજની કરીને એક સિરિયલ આવતી હતી, પ્રિયા ટેન્ડુલકર. યસ, જાસૂસ હતી રજની. હા, તો રજની એટલી પાવરફુલ, એટલે અમને લાગે કે ઓહો, એક બાઈ આટલું બધું કરી શકે. એ સ્કૂટર પણ ચલાવે, એ આ પણ કરે, એ ગુંડાઓને પણ પહોંચી વળે. એટલે એ બધા બીજો ત્યાંથી રોપાયા છે. હું મનોજ શાહ, તમે જોઈ રહ્યા છો મને gujarathimeetday.com પર. વસંત ફેસ્ટિવલ નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટમાં મારું નવું નાટક ક્લીન બોલ 25મી એપ્રિલે પ્રીમિયર છે એનો, અને એ વસંત ઉત્સવનો પણ પહેલો દિવસ છે, ઓપનિંગ. ત્યારે તમે આવો અને આપણે આનંદ કરીએ ઉત્સવનો. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડડેની એપ. gujarathimeetday.com સાથે આજે છે ડિરેક્ટર મનોજ શાહ અને એક્ટર દિશા સાવલા. આપણે આજે વાત કરવાના છીએ એક નવા ગુજરાતી નાટકની. પણ આ નાટક ક્યાં થવાનું છે? NCPA થિયેટર ફેસ્ટિવલ, ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ટુ બી વેરી પ્રિસાઇઝ, વસંત. તો પહેલાં આપણે ગુજરાતી નાટકો વિશે વાત કરીએ. એક સાથે ખૂબ બધા ગુજરાતી નાટકો જોવા મળે એવું બહુ ઓછું થતું હોય છે. તમે તો એક જન્મ નહીં, 4 જન્મ આપ્યા છે ગુજરાતી નાટકોને. તો તમારું શું કહેવું છે આ વિશે? વસંત ફેસ્ટિવલ જે છે ને અત્યારના, જેના વિશે આપણે ભેગા થયા છીએ, એ વસંત ફેસ્ટિવલ જ્યારથી શરૂ થયો નેશનલ સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટમાં, હું ત્યારથી જોડાયો છું. અને હું મારી સાથે જોડાયેલી આખી નટ મંડળી એટલે આઈડિયાઝ અનલિમિટેડના અંદર એવરીબડી ઇઝ ઈગરલી વેઇટિંગ કે વસંત ફેસ્ટિવલ ક્યારે આવે, કારણ સોબોમાં આ એકમાત્ર સ્થળ છે જ્યાં ગુજરાતી લિટરરી ઇવેન્ટ થાય, જ્યાં જાત જાતના ને ભાત ભાતના લેખકોના, કવિઓના એવા બધા પ્રોગ્રામો થાય ત્યાં આગળ. સો આઈ થિંક આ એક જાતનો મેળો છે આપણી ભાષાનો, આપણે કલાકારોનો ત્યાં એક હબ બની ગઈ છે. ઇટ હેઝ બીકમ એક કાઇન્ડ ઓફ વસંત ઉત્સવ. એટલે NCPA બધાને ખબર હોય, એન્ડ દે ગેધર એન્ડ દે ક્યુરેટ ધ કાઇન્ડ ઓફ પ્લે, દે ક્યુરેટ ધ કાઇન્ડ ઓફ પોએટ્રી સેશન ઓર અ મ્યુઝિક સેશન. સો ઇટ્સ અ રિયલી, જેમ આપણે જૂના કાળમાં ઝાડ નીચે બેસીને જે બધા ભેગા મળે ને, એના જેવું છે. એક મેળાવડો છે, એક મેળાવડો, ઓફકોર્સ. અને ઇટ્સ અ વન્ડરફુલ એક્સપિરિયન્સ. અને એક એક્ટર તરીકે આઈ થિંક NCPAમાં પરફોર્મ કરવાનું આવે તો ઇટ્સ અ ડિફરન્ટ કિક ઓલ્સો, રાઇટ? વિલ યુ અગ્રી ટુ દેટ? જ્યારે અમે લોકો ટોટલી લાઈક મેઇન સ્ટ્રીમ થિયેટરમાં આવ્યા નહોતા, કે એક્સપેરિમેન્ટલ પ્લેસ હજી શરૂ નહોતા કર્યા, તે વખતે ક્યુરિયોસિટી રહેતી હતી, કે બધા નવી ટાઈપના પ્લે જઈને જોવાનું. અને એવું થિયેટર એક્સપિરિયન્સ અમને NCPAમાં જ મળતો હતો. એટલે આવા વસંત ફેસ્ટિવલમાં પણ અમે ગુજરાતી નાટકો જોયા છે, ઘણીવાર મરાઠી નાટકો જોયા છે. એન્ડ ધ બેસ્ટ એક્સપિરિયન્સીસ આઈ હેડ સો ફાર ઓફ વોચિંગ અ પ્લે વોઝ ઇન NCPA. એટલે પછી જ્યારે મારો ચાન્સ આવ્યો NCPA પર પરફોર્મ કરવાનો, તો એક્સાઇટમેન્ટ બમણી થઈ ગઈ. અને આઈ એમ સો લકી કે અત્યાર સુધી મને ઘણા બધા ચાન્સીસ મળ્યા છે. અને જ્યારે પણ NCPAનો શો હોય તો એક જુદું જ એક્સાઇટમેન્ટ હોય એ શો પરફોર્મ કરવાનું. હવે તમારા નાટકની વાત કરીએ. ખેવનાએ આ નાટક લખ્યું છે અને ફેમિનિઝમના આઈડિયાઓ, પેટ્રિયાર્કી પર સવાલો, ટીકા ટિપ્પણી, આપણે એવું કહીએ છીએ કે પરિસ્થિતિ બદલાઈ છે ને વોટેવર સ્ત્રીઓ માટે સમય બદલાયો છે. મને એક સ્ત્રી તરીકે એવું કંઈ બહુ લાગતું નથી.
એક ડિરેક્ટર તરીકે ને એક્ટર તરીકે આ સ્ક્રિપ્ટને કેન્દ્રમાં રાખીને તમારું શું કહેવું છે આ સમાજ વિશે, અથવા તો જે બધું થઈ રહ્યું છે, અથવા તો સોસાયટી સો કોલ્ડ ચેન્જ કેટલો છે ને કેટલો નથી? મારા હિસાબે આ એટલી બધી લાંબી પ્રથા છે, બેઝિકલી હજારો વર્ષથી આ ચાલી મૂળિયા બહુ રહી છે. ઊંડા છે. અને ટુ ડાયવર્ટ ફ્રોમ ધેટ, વેલેરી સોલાનસ કે એ સિવાય સિમોન દી બુઆ ને બધા નંબર ઓફ એક્ટિવિસ્ટ ફેમિનિસ્ટ, they have struggled hard and still they are doing it and is going to be. Is no way that you can change. કારણ એ આખું આ કનેક્ટિવિટી છે ને, ઇટ ઇઝ વિથ સોશિયલ, પોલિટિકલ, રિલિજિયન બધા જ તાતણા ગૂંથાયેલા છે. ઇવન ફેમિલીમાં પણ, આપણી પોતાની ફેમિલીના અંદર પણ આ છે. એટલે હું હમણાં જ જસ્ટ ગઈકાલે મારે મારા એક બીજા રાઇટર સાથે વાત કરતો હતો કે મને ખબર જ નહોતી કે હાઉ ટુ મેક વુમન કમ્ફર્ટેબલ. અમને શીખવાડવામાં જ નથી આવતું. આઈ વોઝ સો સરપ્રાઇઝ. એ નાનો છોકરો હતો એ કે આઈ હેવ જસ્ટ બીકમ અ ફ્રેન્ડ વિથ સમ ફિમેલ એન્ડ શી ટોટ મી હાઉ ટુ મેક ફિમેલ કમ્ફર્ટેબલ. એટલે આપણે કેટલા કોને કઈ રીતે આપણે ફિમેલને જવા દઈએ, આપણે અત્યારના અનધર હ્યુમનની વાત કરીએ. આઈ એમ નોટ જેન્ડરની વાત આપણે નથી જેન્ડરની કરતા. વાત ન કરીએ. આપણને હજુ આપણામાં એ એલિમેન્ટ જ નથી કે સામેવાળાને હ્યુમનને હું કઈ રીતે કમ્ફર્ટેબલ કરું. એટલે આ એક બેઝિક જે હોવું જોઈએ એલિમેન્ટ એઝ અ હ્યુમન, એ વી આર લેકિંગ ઓલ ધ ટાઈમ. એન્ડ એના મૂળિયા જેમ કીધું એમ હજારો વર્ષોથી છે. વોટ વિલ યુ સે એક છોકરી તરીકે? મને તને લાગે શું છે કે જેમ સદીઓથી ચાલતું આવ્યું છે, સેમ ક્વેશ્ચન્સ પૂછાય છે વર્ષોના વર્ષો, લાઈક ઓવર એન્ડ ઓવર અગેન. રાઇટર્સ, એક્ટિવિસ્ટ, ફેમિનિસ્ટ બધા જ પૂછી રહ્યા છે. સો એના જવાબો હજી સામે નથી આવ્યા. પણ એક વસ્તુ છે ને, વોટ વી આર વી હેવ ડિસ્કવર વાઇલ વર્કિંગ ઓન ધ સબ્જેક્ટ, રીડિંગ ઓન મટીરિયલ, વી ડિસ્કવર ધ પ્લે હેઝ ઇવોલ્વ સચ અ વે દેટ ઇટ રેઝિસ ધ ક્વેશ્ચન. દેટ્સ ઇટ. અને ક્વેશ્ચન પૂછાય એનાથી મોટી કોઈ એક્ટ નથી. રાઈટ. એ બહુ મોટી શરૂઆત છે. એકદમ ઇટ્સ સો ગુડ દેટ વી આર ગોઈંગ ટુ રેઝ ક્વેશ્ચન. તો એ જ્યારે પહેલી વાર સ્ક્રિપ્ટ વાંચી, તારો પહેલો રિસ્પોન્સ શું હતો? વોટ ડીડ યુ ફીલ? સ્ક્રિપ્ટ વાંચ્યા પહેલાં પણ, સ્ક્રિપ્ટ મારી પાસે પછી આવી, બટ જ્યારે ડિસ્કશન્સ? હા, સરની એવી આદત છે, એ મને યુઝ્યુઅલી જસ્ટ ટેલ્સ મી કે તારે આ રોલ કરવાનો છે, બસ. સો એટલે મારે કોઈ પ્રશ્નો ના પૂછવાના હોય. ઓકે. સો હી ટોલ્ડ મી કે પેલી બુક છે સ્કમ મેનિફેસ્ટો, એટલે મેં વાંચ્યું એના વિશે કે શું છે, કોણ છે આ ભાઈ. એન્ડ આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ એના વિચારોથી. તો મને તો મારે તો કરવું જ છે. સો ઇવન બિફોર આઈ કુડ રીડ ધ સ્ક્રિપ્ટ, મારે આ નાટક કરવું હતું. કારણ કે એ એટલી બધી સ્ટ્રેન્થ છે એ કેરેક્ટરના અંદર, એના વિચારોના અંદર, કે ઇટ કેન શ્યોરલી મેક એન ઇમ્પેક્ટ. અને એવો ચાન્સ જો મને મળતો હોય કોઈ ઇમ્પેક્ટ, વાય નોટ. અને તમે કીધું કે આ નાટક પર કામ કરતાં કરતાં તમને પણ અમુક રેવલેશન થયા, કે એ સમજાયું કે આ તો વિચાર્યું જ નહોતું. એવી કઈ 2 કે 3 બાબતો છે જે બહુ શાર્પલી આઈ કેન સે કે વિચ સ્ટેડ વિથ યુ, કે આ કેમ ન વિચાર્યું? See, I have done a number of female character oriented play. Like I was just recalling myself કે આના રૂટ મને કેવી રીતે સ્પર્શ્યા. તો આઈ ડીડ અ પ્લે કોલ યુરિપિડિસનું મેં મીડિયા કરેલું, મેરાંદે ગુજરાતીમાં, કે જે પોતાના બાળકને રહેસી નાખે છે મીડિયા. બિકોઝ શી વોન્ટ કે એનો જે પ્રેમી હતો, જેના થકી એ 2 બાળકો થયા હતા, એનો અંશ જીવવો ના જોઈએ. આટલી વેમન્ટલી શી રિએક્ટેડ. એટલે એ જાતનું એલિમેન્ટ આના અંદર છે કે આ પુરુષ તો જોઈએ જ નહીં આ પૃથ્વી ઉપર. એટલે એકદમ આમ રેડિકલ અને એકદમ યસ
તો પણ એ રોષ પાછળનું વોટ ઇઝ અ રીઝન બિહાઇન્ડ દેટ, વોટ ઇઝ ધ જર્ની શી હેઝ ગોન થ્રુ ઇટ. એટલે મને તો એમ કે યુરિડિપિડિસે ત્યારે લખ્યું હશે એને, પણ અત્યારના 2025 આઈ હેવ ટુ રિકોલ મીડિયા. આપણે જ્યારે પણ એક એક્ટર તરીકે કોઈ પ્રોજેક્ટ પર કામ કરીએ ત્યારે એવું થાય કે આપણામાં કંઈક બદલાય, કંઈક ઉમેરાય, કંઈક ઓછું થાય. આ નાટકમાં કામ કર્યા પછી, આ નાટક પર કામ કર્યા પછી તારામાં શું બદલાયું? મુદ્દાઓ તો આપણને ખબર છે, રાઈટ? આપણી સાથે થયું છે, વી હેવ લિવ્ડ એઝ ફિમેલ્સ. તો નાનપણથી લઈને અત્યાર સુધી ઘણું બધું થયું હોય એઝ અ ફિમેલ, એન્ટાયર સ્પીશીસની વાત કરું તો. બટ કરતી વખતે છે ને, એને લાગતી લાગણીઓ જે આપણે ક્યારે એક્સપ્રેસ નથી કરી શક્યા, કે ઘણીવાર દબાવી દેવામાં આવી હોય, કે આપણને લાગ્યું હોય કે યોગ્ય નથી અહીંયા એક્સપ્રેસ કરવું, એ બધું એ રોષ સાથે બહાર આવે. સો આઈ કેન સે કે એ ઓનેસ્ટી ને એ ટ્રુથ બહાર આવે છે એ કરતી વખતે, એ ભજવતી વખતે. જે મારા અંદર એ ચેન્જ આવ્યું છે કે આઈ હેવ બીકમ મોર એક્સપ્રેસિવ. એટલે મેં ચેન્જ જોયો છે કે મારા ઘરે હોય કે મારા સરાઉન્ડિંગ્સમાં હોય, પહેલાં હું નહોતી બોલી શકતી, કે અચકાઈ જતી હતી બોલતા વખતે. હવે હું ખુલ્લેઆમ બોલું છું, હું બિંદાસપણે બોલું છું, વિધાઉટ એની વન્સ ફિયર. સો આ એક ટ્રાન્ઝિશન આવ્યું છે. ગભરાઈ ગયું ઘરે? એવું નથી થયું? ના એવું નહીં, એટલું બધું નહીં. બટ યા વી હેવ ટુ સ્પીક. કહેવું તો પડે કે આ ખોટું છે. દે મસ્ટ નો. ટ્રુ. સો એટલો એ બહુ મોટો ફેર છે. ગણીએ તો બહુ નાનો છે, પણ આમ બહુ મોટો ફેર છે. તમે તો દિશા સાથે ઓફકોર્સ પહેલાં પણ કામ કર્યું છે, પણ આઈ થિંક એક મોનોલોગ કે મોનો એક્ટ તું ફર્સ્ટ ટાઈમ કરી રહી છે સર સાથે. ફર્સ્ટ ટાઈમ છે. તો એઝ અ ડિરેક્ટર વોટ વિલ યુ સે, તમે એનો ગ્રોથ જોયો છે એઝ એન એક્ટર? સી આઈલ બી વેરી ફ્રેન્ક, બિકોઝ આ જાતની પ્રોસેસમાં હોઈએ ને તો વેરી ઇનસિક્યોર. વી હેવ નો ક્લુ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. વી આર વર્કિંગ, so I cannot judge unless and until we present our first show and how the audience respond to that. What I am saying is કે તમે એનો ગ્રોથ જોયો છે એક એક્ટર તરીકે. હા, તો એ this જોયું છે, monologue, પણ આ પ્લેના અંદર અત્યારના જે છે ને, પહેલા શો પછી એ પછી જ ખબર પડશે. કારણ કઈ જાતના એના ઇમોશનલના આર્ટિક્યુલેશન, કઈ રીતે એ આર્ટિક્યુલેશન which reaches to the audience and how the audience react to the whole thing. એટલે એમાં હું છે કે ખેવના છે જેણે આ પ્લે લખ્યું છે, કે બાબુ સુથાર છે જેનું આ કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન હતું, અને દિશાથી માંડીને હોલ માય ટીમ વિચ ઇઝ ઇન બેક સ્ટેજ ઓર ટેકનિકલિટી, એવરીબડી ઇઝ ઇન્વોલ્વ ઇન ધીસ. તો એ સંપૂર્ણ પિક્ચર તૈયાર નહીં થાય, આખી બેબી સ્ટેજ ઉપર દોડશે નહીં ત્યાં સુધી ખબર નહીં પડે કે કોણ ક્લીન બોલ થાય છે. કન્સીવ થયેલું છે, હવે ડિલિવરીની રાહ જોવાય છે એવું છે. યસ યસ યસ. વન્ડરફુલ, લવલી. સો સ્ત્રી કેન્દ્રી બીજા પણ નાટકો ઘણા બધા થયા છે, બીજી ભાષાઓમાં પણ થયા છે. અમુક નાટકો છે જે 25 વર્ષથી પણ ચાલે છે. તમારા બંને માટે એવા કયા નાટકો છે સ્ત્રી કેન્દ્રી જે વિચ મેડ યુ થિંક ઓર યુ નો વિચ મૂવડ સમથિંગ ઇન યુ? મારે એટલે હું જેનાથી જે ઇમ્પ્રેસ થયેલો વુમન ઓરિએન્ટેડ પ્લે, એ મેં કીધું મીડિયા, જે મેં એનું પ્રોડક્શન પણ જોયું હતું ને એની ફિલ્મ પણ જોઈ હતી. સમ રોઝીસ, સમ ગ્રીક ફિલ્મ ઇટ વોઝ, and wonderful. I couldn't still I have the memory of that cinema. Yeah, something 100 Roses એવું કંઈક એ ફિલ્મનું નામ હતું. એટલે દેટ વોઝ વન થિંગ. સેકન્ડ, મેં અમુક વુમન ઓરિએન્ટેડ ન હોય પણ અમુક વુમનને પરફોર્મ કરતા જોઈ છે. ઓકે, એટલે હું એને જોઈને આભો થઈ જાઉં કે આ શું કરે છે. ફોર એક્ઝામ્પલ, મેં કલ્પના દિવાનને જોયેલા, આપણા ગુજરાતી રંગભૂમિના, જે જૂની રંગભૂમિના એમાં સંકળાયેલા, અને એ અચાનક આમ આપણી સાથે બેઠા હોય, આ છે તે છે, પણ સ્ટેજ પર આવે તો અચાનક કોઈ ચમત્કાર થઈ ગયો એવું લાગે. એટલે પાત્ર તરીકે નહીં પણ મને એઝ એન એક્ટ્રેસ હું બહુ ઇમ્પ્રેસ હતો કલ્પનાબેનથી. અને ઓબ્વિયસલી બીજા બધા આપણી ગુજરાતી રંગભૂમિ પર છે જ નંબર ઓફ એક્ટ્રેસ દેર આર. મારા ત્યાં આઈ થિંક પહેલાં પણ મેં વાત કરી છે કે મેં બહુ
મેલ ઓરિએન્ટેડ સોલો પરફોર્મન્સ કર્યા એના પછી લીધે તમને બધા વઢ્યા અમને બધા વઢ્યા અમારા ગ્રુપમાં એટલે કે આ પછી શું? આઈ હેડ ટુ સ્ટાર્ટ ડુઈંગ ઇટ એટલે મેં ડૉક્ટર આનંદીબાઈ કર્યું, પછી એપલ કર્યું. અદ્ભુત. એટલે આ અત્યારના જે છે ઇવન બોમ્બે ફ્લાવર, બોમ્બે ફ્લાવર, યસ. આઈ વોન્ટેડ ટુ ડુ બોમ્બે ફ્લાવર સોલો બટ આઈ કુડ હા એ ક્રિએટ દેટ. બટ વેરી ફેસિનેટિંગ. મને લાગે છે કે હું સ્ત્રી નથી ને એટલે હું શોધી રહ્યો છું કે મારામાં કેટલી ભરી છે સ્ત્રી. અમે લોકો તો નથી શોધતા પુરુષોને. ટુ મેની વી ડોન્ટ વોન્ટ. તો Yes, કોઈ yes. ફિલ્મ, કોઈ નાટક, કોઈ પુસ્તક, કોઈ કેરેક્ટર દેટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર યુ? આઈ રિકોલ કે આના બીજ ક્યાંથી રોપાયા. આઈ કેન સે કે મને પહેલાં તો એમ જ લાગતું કે મેલ ફિમેલ કોઈ કારણ કે મારા ઘરમાં એવો કોઈ આપણે difference જોયું ન હોય એટલે આપણને ખ્યાલ કરવામાં નથી. આવતો Very નહોતો. true, સો very true. વી ઓલ હેડ ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ. તો અમે સ્કૂલમાં હતા ને ત્યારે રજની કરીને એક સિરિયલ આવતી હતી, પ્રિયા તેંડુલકર. યસ, જાસૂસ હતી એ. રજની, હા. અને એ અમે રોજ જોતા, ડીડી ટેલિવિઝન આવતું ત્યારે. તો રજની એટલી પાવરફુલ, એટલે અમને લાગે કે ઓહો, એક બાઈ આટલું બધું કરી શકે, એક લેડી આટલું બધું કરી શકે, એ સ્કૂટર પણ ચલાવે, એ આ પણ કરે, એ ગુંડાઓને પણ પહોંચી વળે. એટલે એ બધા બીજો ત્યાંથી રોપાયા છે. અને પછી લેટર ઓન કોલેજમાં આવ્યા, અમે લોકોએ ફેસ્ટિવલ્સમાં ગયા, પછી આવા સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર્સ જોઈએ. મેં જેમ સરે કીધું કલ્પનાબેનને પરફોર્મ કરતા જોયા છે, તો આમ આખા ઓમ આવી જઈએ કે ઓહો, શું પરફોર્મર છે, અને કેટલી સ્ટ્રેન્થ એઝ અ પરફોર્મર એન્ડ એઝ અ વુમન એ સ્ટેજ પર લઈ આવે છે. દેન આઈ હેવ સીન રોહિણી હટ્ટાંગડી પરફોર્મિંગ ઇન વન ઓફ NCPA ફેસ્ટિવલ્સ પ્લે વર્ષો પહેલાં. સો એ બધાને મને જોઈને થયું કે વાવ, એટલે કેટલી સ્ટ્રેન્થ છે આ બધી લેડીઝમાં. એટલે હું આવી ક્યારે બનીશ, મને આવું ક્યારે મળશે કે હું કઈ રીતે આ બની શકીશ. આઈ વોન્ટેડ ટુ બી ધેમ. સો એ ઇમ્પ્રેશન હજી સુધી ચાલતી આવી છે. એન્ડ પ્રોબેબલી ઇટ વિલ વર્ક ફોર ધીસ પ્લે ઓલ્સો, આઈ થિંક. એ NCPA ના વસંત થિયેટર ફેસ્ટિવલનું ઓપનિંગ નાટક છે. Yes. આઈ એમ શ્યોર એક બહુ જ મોટા ઇટ વિલ બી લાઈક અ બિગ અમારા બેંગ. કોલર ટાઈટ છે. કોલર ટાઈપ છે. વી આર વન્ડરફુલ. ગોઈંગ ટુ ક્લીન બોલ્ડ ધી ઓડિયન્સ. બધું ઓડિયન્સ ક્લીન બોલ્ડ થઈ જશે મને લાગે છે, કારણ કે NCPA વસંત થિયેટર ફેસ્ટિવલનું આ ઓપનિંગ નાટક છે. અને એક સ્ટ્રોંગ અવાજ સાથે ભજવાયેલું, કહેવાયેલું અને ડિરેક્ટ થયેલું આ નાટક છે. આઈ હોપ દેટ એક બહુ જ મોટા બેંગ સાથે લોકો પણ ક્લીન બોલ્ડ થવાના છે. Yes. આઈ થિંક એક જ બોલમાં આખું ઓડિયન્સ આઉટ થઈ જશે ક્લીન બોલ્ડ. બિકોઝ ઇઝ એક બોલમાં એટલા માટે કારણ એક તો સોલો પરફોર્મન્સ છે ને સળંગ ભજવાશે ઇન્ટરવેલ વગર, એટલે ઓડિયન્સને પણ છે ને એક અમુક પ્રકારની બહુ જ જેને કહેવાય ને કે આનંદની લહેરખીઓ આવ્યા કરશે ઘડી ઘડી. કોન્સ્ટન્ટલી તમે એ ઝોનમાં હો, Yes. યુ ડોન્ટ ટેક અ બ્રેક ટુ હેવ સમ અને સાસ. ધ વે ખેવના હેઝ રિટન ઇટ ઇઝ સો સ્મૂથલી એ ચાપખા મારે છે ખેવના, બહુ બ્રિલિયન્ટલી એને વીવ એ નાગર કરી છે, છે. એને આવડે છે બહુ જ સારી રીતે. ચાપખા છે પણ મીઠામાં બોળેલા છે યસ મસ્ત. યસ. ઓલ ધ બેસ્ટ. Thank you very much. Thank you, thank you, thank you very much. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.